મેનેજમેન્ટ કોટા એક હેવી વર્ડ અને એક હેવી એનું અર્થઘટન. ઘણા બધા પેરેન્ટ્સ, ઘણી બધી કોલેજ, ઘણા બધા વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કોટાનો અર્થ જ હજી પ્રોપર નથી સમજ્યા. આજનો આ વિડીયો પૂરેપૂરો ડેડિકેટેડ છે મેનેજમેન્ટ કોટા માટે. તો તમે જો પણ મેનેજમેન્ટ કોટા વિશે પૂરેપૂરી માહિતી લેવા માંગતા હોય તો આ વિડીયો તમે શાંતિથી જોજો અને તમને યોગ્ય લાગે લાઈક કરીને તમારા મિત્રોને પણ શેર જરૂર કરજો. સાથે સાથે અમારી કોઈ વસ્તુઓ તમને ગમતી હોય છે, અમે તમારા માટે આટલી ઓનલાઈન મહેનત કરી રહ્યા છીએ સેમિનારમાં, તો કમેન્ટ જરૂર કરતા રહેજો જેથી અમને મોટિવેશન મળતું રહે અને અમારા બિઝી સ્કેડ્યુલમાં પણ તમારા માટે એડમિશનની સંપૂર્ણ માહિતી યુટ્યુબ ચેનલ પર લેતા આવીએ. આપણી બીજી યુટ્યુબ ચેનલ પ્રિય સર જ્ઞાનપીઠ ઉપર પણ ઘણી બધી માહિતી આવતી રહેતી હોય છે એડમિશન રિલેટેડ. તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી રાખજો અને આપણા વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયા હોય તો એડમિશન માટેના સેપરેટ વોટ્સએપ ગ્રુપ છે, જોડાયેલા રહેજો. બધી માહિતી મળતી રહેશે, એક પણ માહિતી તમારી મિસ થશે નહીં. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિય સર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. હવે વાત કરીએ મેનેજમેન્ટ કોટાની. સૌથી પહેલા હું ગવર્મેન્ટ કોલેજની વાત કરી દઉં તો જો ગવર્મેન્ટ કોલેજની અંદર 95% સીટ્સ બોર્ડ અને ગુજસેટથી ભરાશે અને 5% સીટ્સ JEE થી ભરાવાની છે. આ 95% સીટ્સ જે બોર્ડ અને ગુજસેટથી ભરાવાની છે એ ACPC થી જ ભરાય છે અને 5% સીટ્સ જે JEE થી ભરાય છે એનું કાઉન્સેલિંગ પણ ACPC થ્રુ થતું હોય છે. તો ગવર્મેન્ટ કોલેજની અંદર 1%ની, 0.5%ની, 0.1% પણ મેનેજમેન્ટ કોટા હોતા નથી. ગવર્મેન્ટ કોલેજની અંદર ઓફલાઈન એડમિશન કોલેજે જઈને થતું નથી. તો ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવા માટે તમારે ફક્ત અને ફક્ત ACPC ની વેબસાઇટ ઉપર એક કોમન ફોર્મ જ ભરવાનું હોય, જેના આધારે મેરિટના આધારે જ તમારું સર્વેનું એડમિશન મોક રાઉન્ડ, ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડના આધારે ACPC ની વેબસાઇટ ઉપર જ થશે. તો પહેલી વસ્તુ તમારી ક્લિયર થઈ ગઈ કે આજ પછી હવે ક્યારે કોઈને પૂછતા નહીં કે સર ગવર્મેન્ટ કોલેજના મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવા માટે શું પ્રોસેસ કરવાની હોય, અથવા તો હું મારા ડોક્યુમેન્ટ્સ લઈને જાઉં ને થોડીક વધારાની ફી લઈને જાઉં તો શું મને ત્યાં એડમિશન આપી દે? નહીં આપે. જો સીટ્સ ખાલી પડશે ચોથા રાઉન્ડ પછી પણ તો પણ એમને ખાલી જ જવા દેશે અને આગળ D2D વાળા એ સીટ ઉપર એડમિશન લેશે. મતલબ ગવર્મેન્ટમાં કોઈ પણ જગ્યાએ ઓફલાઈન એડમિશન થતું નથી. તમામે તમામ એડમિશન ACPC થ્રુ થાય. હા, છેલ્લો રાઉન્ડ ઓફલાઈન હોય છે પણ એ ACPC ના સેન્ટર ઉપર જ LD કોલેજમાં જ ઓન ધ સ્પોટ રાઉન્ડ કહેવાય છે, એ જ રાઉન્ડ થશે. એના સિવાય એકેય રાઉન્ડ કોલેજ ખાતે અલગથી થતા હોતા નથી. હવે હું પ્રાઇવેટ કોલેજની વાત કરું તો પ્રાઇવેટ કોલેજની અંદર તમે નિરમા જોશો, DIICT જોશો, PDU જોશો, DDIT જોશો, એવી અમુક કોલેજની અમુક જે સીટ્સ હોય છે એ અમુક કોલેજ JEE ના થ્રુ ભરતી હોય છે, અમુક કોલેજ ગુજસેટના થ્રુ ભરતી હોય છે. એ બધી ના માટે તમારે એમની વેબસાઇટ ઉપર જઈને ફોર્મ ભરવાનું હોય છે. એમાં પણ એમના કોઈ મેનેજમેન્ટ કોટા નથી હોતા કે ત્યાં જઈને તમે જાઓ ને તમને ડાયરેક્ટ વધારે ફી ભર દો ને એડમિશન આપી દે. એ લોકો એને નામ આપે છે JEE નો એક જે અલગથી કોટો બનાવેલો છે, પ્લસ NRI ના જે કોટા બનાવેલા છે એવા એમણે નામ આપેલા છે. મોસ્ટલી પ્રાઇવેટ કોલેજની અંદર મેનેજમેન્ટ કોટા હોય છે. હવે મેનેજમેન્ટ કોટા અને જનરલમાં શું ફરક છે? તો જો મેનેજમેન્ટ કોટાનો મતલબ શું છે કે માન લો એક X કોલેજ છે ને એક Y કોલેજ છે, બરાબર? હું તમને સિમ્પલ ભાષામાં સમજાવું. એક X કોલેજ છે અને એક Y કોલેજ છે. આ X કોલેજની કોમ્પ્યુટરની ડિમાન્ડ બહુ વધારે છે અને Y કોલેજની કોમ્પ્યુટરની ડિમાન્ડ ઓછી છે. તો આ કોલેજ વાળા કોમ્પ્યુટરની અંદર અમુક ટકા એમના પાસે મેનેજમેન્ટ કોટાની સીટ હોય જે જાતે ભરી શકે, તમે કોલેજ ઉપર પહોંચી જાઓ તમને આપે, પણ એ ડિમાન્ડ વધારે છે એટલે તમારી પાસે એક્સ્ટ્રા 60,000, 80,000 પર યર 4 વર્ષ માટે અથવા તો વન ટાઈમ માગી શકે છે. કોલેજની ફીસ ઉપરાંત એ એમનો અધિકાર છે એટલે એ માગી શકે છે, બરાબર? અમુક કોલેજ 1.5 લાખ માંગતી હોય છે, કોઈક લાખ માંગતી હોય છે, કોઈક 90,000 માંગતી હોય છે, કોઈક એક વખત માગે, કોઈક 4 વખત તમારે ફરીથી ભરવા પડે. કોલેજની ફીસ સિવાયની વાત છે. અને અમુક કોલેજ કે જ્યાં ડિમાન્ડ થોડી ઓછી છે એ તમને ઓન ધ સ્પોટ કોઈક 5,000 માં આપી દે છે, 5,000 લઈ લે, 10,000 લઈ લે. અમુક કોલેજ ઓન ધ સ્પોટ આપી દે, વાંધો નહીં આજે તમે ફી ભરી દો, કોલેજની ફર્સ્ટ સેમિસ્ટરની તમારું એડમિશન કન્ફર્મ. તો એ મેનેજમેન્ટ કોટામાં પણ એવી રીતે થાય છે. જે ACPC માં ફીસ બતાવતી હોય સેમ ફીસમાં પણ લે. એ કોલેજ પોતપોતાના નિયમો બનાવે છે. દરેક કોલેજના મેનેજમેન્ટ કોટાના નિયમો શું છે, કેટલી એક્સ્ટ્રા ફીસ છે એ તમને કોલેજ જ જણાવી શકે. તો એના માટે તમારે જે તે કોલેજની હેલ્પલાઇન અથવા એ કોલેજની વિઝિટ કરીને પૂછી લેવાનું. અમુક કોલેજ જ્યાં કોમ્પ્યુટરની ડિમાન્ડ વધારે છે, એક્સ્ટ્રા પૈસા માંગે તો એ લોકો મિકેનિકલ, સિવિલ એવી માટે બ્રાન્ચ માટે પૈસા નહીં પણ માંગતા હોય, એ એમનેમ પણ તમને આપી દેતા હોય છે. તો એ કોલેજની પોતપોતાની પોલિસી હોય છે. હવે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવાથી MY/SY સ્કોલરશિપ મળે છે, એમાં કોઈ તકલીફ નથી. ખાલી તમને TFWS નો લાભ ના મળે. જે TFWS છે એનો લાભ તમારે જો લેતો હોય તો એ લાભ લેવા માટે તમારે ફક્ત અને ફક્ત ઓનલાઈન ACPC થ્રુ જ એડમિશન કરવું પડે.
મેનેજમેન્ટ કોટામાં લિમિટેડ સીટ્સ હોય છે, તો તમે નક્કી કરી લીધું છે કે મારે આ જ કોલેજમાં એડમિશન લેવું છે, તો બેસ્ટ ઓપ્શન છે એસીપીસી ને મૂકો સાઈડમાં, ડાયરેક્ટ કોલેજ પહોંચી જાઓ, મેનેજમેન્ટ કોટામાં એડમિશન લઈ લો. પણ ઘણી વખત મેનેજમેન્ટ કોટામાં તમે એડમિશન લઈ લેતા હો છો, પછી એસીપીસી થ્રુ તમને એના કરતાં પણ સારી કોલેજમાં એડમિશન મળવાના ચાન્સ વધારે હોય છે. તો હંમેશા વેઇટ કરવાનો, કેમ કે જો ગવર્મેન્ટ કોલેજમાં મેનેજમેન્ટ કોટા નથી એટલે એ તો તમને આઈડિયા ત્યારે જ આવશે જ્યારે મેરિટ પડશે, મોક રાઉન્ડમાં ભાગ લેશો, ફર્સ્ટ રાઉન્ડમાં ભાગ લેશો. અને મારા મતે સૌથી પહેલા ગવર્મેન્ટ કોલેજમાં જ ભણાય. ઘણા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે ગવર્મેન્ટમાં પ્રોફેસર નથી હોતા, પ્રાઇવેટમાં નથી હોતા, તમને નથી ખબર. તમે જ્યારે જશો ત્યારે તમને ખબર પડશે કે ડુંગરો તો દૂરથી જ સારા લાગે છે, જ્યારે અંદર ગયા ત્યારે એકચ્યુઅલ શું ચાલે છે ખબર પડી. પણ પછી 4 વર્ષ માટે ભરાઈ જવાનું થાય, બીજો કોઈ ઓપ્શન ના હોય, પૈસાય બગડે, ભવિષ્યય બગડે અને બધું બગડે. ગવર્મેન્ટમાં ગયા હોય, સાહેબ કદાચ થોડાક ના ભણાવે, 1500 રૂપિયામાં પૈસા ના બગડે, બહારથી પૈસા ઇન્વેસ્ટ કરીને તમે સારું ભણી શકો. તો શું બેટર ઓપ્શન આપણી પાસે હંમેશા ગવર્મેન્ટ કોલેજ રહેતો હોય છે. એટલા માટે હું હંમેશા વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું, ઉતાવળે ડિસિઝન મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવાનું ના કરો. ફોર્મ ભરી દો 100%, પણ વેઇટ કરો એસીપીસી ના રાઉન્ડનો. એ રાઉન્ડ નક્કી કરશે કે તમને ગવર્મેન્ટમાં મળે છે કે નથી મળતું. તો આઈ હોપ હવે મેનેજમેન્ટ કોટા વિશે તમને તમામ ખ્યાલ આવી ગયો હશે. વધારે મેનેજમેન્ટ કોટા માટે તમારે માહિતી જોઈએ તો તમારે જે કોલેજમાં એડમિશન લેવું છે ત્યાં પહોંચી જવાનું. એ કોલેજ એમના પોતાના મેનેજમેન્ટ કોટાના નિયમો તમને સમજાવશે અને એ નિયમો તમારે ફોલો કરવા પડશે. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા રહેજો, ચેનલ પર જોડાયેલા રહેજો, બધી માહિતી મળતી જશે. એક પણ માહિતી મિસ નહીં થાય. મળીએ છીએ, બાય બાય, ટેક કેર.